મિત્રો ઘણા લોકોનું કહેવું છે કે સર ઇંગ્લિશના એક બે વાક્યો તો આવડે છે, પરંતુ આખી વાર્તા કોઈને અંગ્રેજીમાં કહેવી હોય તો કઈ રીતે કહેવી, શબ્દો કયા વપરાશે? તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે એક વાર્તા ઇંગ્લિશમાં તમારી સામે હું લખીશ. એક એક વાક્યનું આપણે ગુજરાતીમાં સમજીશું. કઈ રીતે વાક્યો જોડાય છે એ પણ તમને શીખવા મળશે. વાર્તા છે પ્રામાણિક કઠિયારાની. તમે નાનપણમાં સાંભળી હશે. એ કઠિયારો નદીના કિનારે વૃક્ષ કાપતો હોય છે, એની કુહાડી અંદર નદીમાં પડી જાય છે. નદીમાંથી એક દેવતા આવે છે અને સોનાની કુહાડી આપે છે, ચાંદીની આપે છે, લેવાની ના પાડે છે. તમે આ વાર્તા સાંભળેલી હશે. આ આખી જ વાર્તા હું અત્યારે ઇંગ્લિશમાં લખે. ધ્યાનથી વિડીયો પૂરો જોવાનો છે. બહુ બધા શબ્દો તમને શીખવા મળશે. તો ચલો વાર્તા શરૂ કરીએ છીએ. સૌથી પહેલા તમારે કહેવું છે કે એક કઠિયારો, એક ગરીબ કઠિયારો રહેતો હતો. હવે એને કઈ રીતે લખશો? સૌથી પહેલા તો એક વારની વાત છે. તમે લખશો વન્સ ધેર, એટલે કે એક વાર ત્યાં રહેતો હતો. કોણ? વન્સ ધેર લીવ્ડ અ પુઅર. પુઅર એટલે ગરીબ. અને કઠિયારા માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે? વુડ, એટલે લાકડું, અને કટ એટલે કાપવું, અને કટર વુડ કટર એટલે કઠિયારો. વન્સ ધેર લીવ્ડ અ પુઅર વુડ કટર. આ પહેલું વાક્ય છે વાર્તાનું. વન્સ ધેર લીવ્ડ અ પુઅર વુડ કટર. જુઓ, ધેર લીવ્ડ એટલે કે એક રહેતો હતો, એ રીતે વાક્ય બનશે. ખાસ ઇંગ્લિશમાં આ વાક્ય પ્રયોગ થાય છે કે એક ગામ હતું. વન્સ ધેર વોઝ અ વિલેજ, એ રીતે વાક્ય લખાય છે. એક ગામ હતું તો શું લખશો? વન્સ ધેર વોઝ અ વિલેજ. ખાસ આ રીતે વાક્ય લખાતું હોય છે. વન્સ ધેર વોઝ અ કિંગ, એક રાજા હતો, આ રીતે પણ વાક્ય લખાતું હોય છે. તો એ જ રીતે વન્સ ધેર લીવ્ડ અ પુઅર વુડ કટર, એક ગરીબ કઠિયારો રહેતો હતો. હવે એ શું કરતો એની વાત કરીએ કે એ છે ને કાયમ જંગલમાં શું કરતો? વૃક્ષો કાપવા માટે જતો. તો હવે કોઈ વસ્તુ કરતો એના માટે ઇંગ્લિશમાં શું વપરાય છે? યુઝડ ટુ. એટલે યુઝડ ટુ એ ક્રિયા કરતો. તો આપણે એ વાક્ય લખીશું. એ વાક્યને આપણે લખીશું હી, એટલે કે એ કઠિયારો જે છે હી યુઝડ ટુ મતલબ એ ક્રિયા કરતો. શું ક્રિયા કરતો? હી યુઝ ટુ કટ ટ્રીઝ. શું કરતો? હી યુઝ ટુ કટ ટ્રીઝ, TREES. એ વૃક્ષો કાપતો. હી યુઝ ટુ કટ ટ્રીઝ એનો વ્યવસાય હતો, ધંધો હતો. હી યુઝ ટુ કટ ટ્રીઝ કઈ જગ્યાએ? ઇન ધી વુડ્સ લખી શકો, ઇન ધ વુડ્સ, અથવા તમે વુડ્સની જગ્યાએ જંગલ પણ લખી શકો. હી યુઝ ટુ કટ ટ્રીઝ ઇન ધ જંગલ. અને જંગલ તમારે ના લખવું હોય તો ફોરેસ્ટ પણ લખી શકો, કોઈ વાંધો નથી. આ બીજું વાક્ય છે. હી યુઝ ટુ કટ ટ્રીઝ ઇન ધ ફોરેસ્ટ. અને તમારે વુડ્સ લખવું હોય તો વુડ્સ પણ રાખી શકો છો. આ બીજું વાક્ય છે. નેક્સ્ટ હવે તમારે શું કહેવું છે કે એક વાર એ શું કરતો હતો? નદીના કિનારે છે ને એ ઝાડ કાપતો હતો. તો એક દિવસે, એક વાર તમારે લખવું છે તો શું લખશો? વન ડે એટલે એક દિવસે. વન ડે હી વોઝ, કઈ ક્રિયા કરી રહ્યો હતો? હી વોઝ કટિંગ. જો ક્રિયા ચાલુ છે. વન ડે હી વોઝ કટિંગ. શું આવશે? હી વોઝ કટિંગ વુડ એટલે લાકડું. વન ડે હી વોઝ કટિંગ વુડ. કઈ જગ્યાએ? ઓન ધી બેંક. હવે કઈ જગ્યાએ કાપતો હતો? હી વોઝ કટિંગ વુડ, લાકડું કાપતો હતો. નાઉ ઓન ધી બેંક ઓફ રિવર. બેંક એટલે કિનારો. બેંક ઓફ રિવર. તમે ટૂંકમાં લખવું હોય તો ઓન ધી રિવર બેંક પણ લખી શકો. ખાસ જુઓ. સો વન ડે હી વોઝ કટિંગ વુડ ઓન ધી રિવર બેંક. નદીનો જે કિનારો હતો એના ઉપર એ શું કરી રહ્યો હતો? એના ઉપર એ ઝાડ કાપી રહ્યો. ઓનની જગ્યાએ તમે ધારો તો અહીંયા નિયર પણ મૂકી શકો. વન ડે હી વોઝ કટિંગ વુડ નિયર ધી રિવર બેંક. નદીનો જે કિનારો છે એની નજીકમાં એ વૃક્ષ કાપી રહ્યો હતો, લાકડું કાપી રહ્યો હતો. ઠીક છે. નવ એ વખતે શું થયું? એની જે કોદાળી હતી, એની કોદાળી એટલે આપણે લખીશું હીઝ, અને કોદાળીને ઇંગ્લિશમાં કહેવાય છે એક્સ. હીઝ એક્સ. હવે શું થયું? નીચે પડી જઈ. એની જે કોદાળી હતી એ ક્યાં પડી ગઈ? પાણીમાં પડી ગઈ. આપણે એવું લખવું છે. એની કોદાળી
પડી ગઈ અને ક્યાં પડી? પાણીની અંદર પડી. તો હીઝ એક્સ, હવે એની કોદાળી પડવાનું જે ક્રિયાપદ છે ઇંગ્લિશમાં ફોલ ડાઉન. ફોલ ડાઉન એટલે નીચે પડવું. ફોલ જે છે એનું તમારે ભૂતકાળ લખવું પડશે, કારણ કે આખી વાર્તા જે છે એ ભૂતકાળમાં છે. તો હીઝ એક્સ શું આવશે? ફેલ ડાઉન. હીઝ એક્સ ફેલ ડાઉન. હવે ક્યાં પડી છે? ઇનટુ ધી રિવર. ઇનટુ ધી રિવર. નદી જે છે એની અંદર, ઇનટુ ધી રિવર અથવા ઇન ધ રિવર પણ લખી શકો, કોઈ વાંધો નથી. હીઝ એક્સ ફેલ ડાઉન ઇન ધી રિવર અથવા ઇનટુ ધી રિવર, જે લખવું હોય એ લખી શકાય. એની જે કોદાળી છે એ નદીમાં પડી ગઈ. હવે તમારે શું લખવું છે કે નદી જે છે એ ખૂબ જ ઊંડી હતી, આપણે એવું લખવું છે. સો ધ રિવર, નદીની વાત કરીએ, ધ રિવર વોઝ, ભૂતકાળનું વાત છે. ધ રિવર વોઝ વેરી એટલે ખૂબ જ, કેવી હતી? ડીપ. ડીપ એટલે ઊંડી. ધ રિવર વોઝ વેરી ડીપ. નદી જે હતી એ ખૂબ જ ઊંડી હતી, પાણી ખૂબ જ ઊંડું હતું. તો એ શું કરી શકે? હવે એની જે કોદાળી છે એ લઈ શક્યો નહીં, એ બહાર કાઢી શક્યો નહીં. કઈ વસ્તુ કરી શકવી એટલે કેન, પણ ભૂતકાળનું વાક્ય છે એટલે તમારે ત્યાં કુડ વાપરવું પડશે ખાસ. સો હી કુડ નોટ, હી કુડ નોટ, શું ના કરી શક્યો? ટેક આઉટ. હવે ટેક આઉટ એટલે બહાર કાઢવી. શું બહાર કાઢવાનું છે? હી કુડ નોટ ટેક. હવે ટેકનું ભૂતકાળ નહીં થાય, કારણ કે કેન જે છે એનું ભૂતકાળ આગળ કુડ થઈ ગયું છે. હી કુડ નોટ ટેક શું? હીઝ એક્સ. હી કુડ નોટ ટેક હીઝ એક્સ, એની જે કોદાળી છે એ એક્સ ઈ આઉટ ખાસ. હી કુડ નોટ ટેક હીઝ એક્સ આઉટ. શું બહાર ના કાઢી શક્યો? એની જે કોદાળી છે એને બહાર કાઢી શક્યો નહીં. તો ખાસ આ પહેલો ફકરો આપણે બનાવ્યો છે, સમજો. વન્સ there lived a poor woodcutter. એક કઠિયારો ગરીબ રહેતો હતો. He used to cut trees. He used to cut trees in the woods. woods એટલે જંગલમાં. એ શું કરતો હતો? વૃક્ષો કાપતો હતો. નેક્સ્ટ વાક્ય છે one day he was cutting wood near the river bank. એક દિવસ નદી જે છે, નદીનો કિનારો, એના નજીકમાં એ લાકડા કાપી રહ્યો હતો ને એની જે કોદાળી હતી એ ક્યાં પડી ગઈ? નદીમાં પડી ગઈ. રિવર એટલે કે નદી ખૂબ જ ઊંડી હતી અને એ બહાર જે કોદાળી છે એને બહાર કાઢી શક્યો નહીં. હવે શું થયું? બિચારો રડતો હતો, રાઈટ? સો વરુણા, ધી વરુણા, VA. હવે જો વરુણદેવ છે એને અહીંયા વરુણા લખ્યું છે ઇંગ્લિશમાં. ખાસ અણ જે આવતો હોય ને પાછળ, ત્યાં NA લખાતું હોય છે. ધી વરુણા. તમે ખાસ આવું જોજો કે કોઈ પણ ભગવાનનું નામ હોય ને, ફોર એક્ઝામ્પલ રામ, તો ઇંગ્લિશમાં છે ને એને રામા લખાશે. ઇન્દ્ર હોય તો એને ઇન્દ્રા લખાશે. તો એ જ રીતે વરુણની વાત કરીએ તો ધી વરુણા, જે વરુણદેવની વાત છે, પાણીના જે દેવ છે એમની વાત છે. ધ વરુણા. હવે શું લખવાનું છે? ધી વરુણા ધી ગોડ ઓફ વોટર. ધી ગોડ ઓફ વોટર, જે પાણીના દેવતા કહેવાય છે, બરાબર? ધી ગોડ ઓફ વોટર. શું થયું? અપિયર્ડ. APPEA. અપિયર એટલે દેખાવું, પ્રગટ થવું, અને ભૂતકાળ છે એટલે શું આવશે? અપિયર્ડ. ધી વરુણા ધી ગોડ ઓફ વોટર અપિયર્ડ. શું થયું? દેખાયા એને, રાઈટ? પ્રગટ થયા, અપિયર્ડ. હવે નેક્સ્ટ શું થયું? હવે એમને એવું થયું કે આ કેમ રડે છે, તો એમને પૂછ્યું, રાઈટ? સો વરુણાની જ વાત ચાલે છે એટલે હી થી વાક્ય આવશે. હવે વરુણદેવે શું પૂછ્યું? હી આસ્ક્ડ. હી આસ્ક્ડ એમણે પૂછ્યું. ધ રીઝન. હી આસ્ક્ડ ધી રીઝન, એમને કારણ પૂછ્યું. હી આસ્ક્ડ ધી રીઝન ઓફ. રીઝન ઓફ એટલે શાનું કારણ? રીઝન ઓફ હીઝ વીપિંગ. હવે ઓફ આવે ને જ્યારે પણ, ઓફ પછી હંમેશા ING વાળું ક્રિયાપદ મુકાતું હોય છે. તો ધી વરુણા ગોડ ઓફ વોટર અપિયર્ડ. હી આસ્ક્ડ ધી રીઝન ઓફ હિઝ વીપિંગ. ખાસ અહીંયા જુઓ, વીપિંગ વાપર્યું છે, અહીંયા ક્રાઇંગ નથી વાપર્યું. ક્રાઇંગ એટલે રડવું, પણ ધ્રુસકે ધ્રુસકે રડવું, ચોધાર આંસુએ રડવું, એના માટે ઇંગ્લિશમાં ક્રિયાપદ છે વીપ. એની જોડે ING લગાવવામાં આવ્યું છે. હી આસ્ક્ડ ધી રીઝન ઓફ હિઝ વીપિંગ, એટલે વરુણદેવે એને કારણ પૂછ્યું કે શા માટે તું રડે છે. ધી વુડ કટર. હવે વુડ કટર એટલે કઠિયારો એમની આખી વાર્તા કહેશે. શું કહેશે? ધ વુડ કટર. ધ વુડ કટર. હવે વુડ કટર જે છે એને શું કીધું? વુડ કટરે કહેવું એટલે ટેલ.
ટેલનું ભૂતકાળ છે ટોલ્ડ. ધી વુડ કટર ટોલ્ડ હિમ, રાઈટ? ભગવાનને આખી વાર્તા કીધી. ધ વુડ કટર ટોલ્ડ હિમ ધી હોલ સ્ટોરી. શું કહ્યું? ધ વુડ કટર ટોલ્ડ હિમ ધી હોલ સ્ટોરી. હોલ એટલે આખી જે વાર્તા છે એ એમને કીધી. ખાસ આ સમજવાનું છે. નેક્સ્ટ, હવે શું થયું? હવે વરુણદેવ જે છે એ શું કરશે? પાણીમાં ડૂબકી મારશે, રાઈટ? આખી પાણીમાં ડૂબકી મારશે. ધી વરુણા. હવે એમને શું કર્યું? ડૂબકી મારવી ઇંગ્લિશમાં એને કહેવાય છે ડાઈવ લગાવી. ડાઈવ એટલે પાણીમાં કૂદવું. ધી વરુણા ડાઈવ. હવે ભૂતકાળ છે એટલે ડાઈવડ થશે. ધી વરુણા ડાઈવડ ઇન્ટુ ધી. હવે જુઓ, પાણીમાં કઈ પણ વસ્તુ કૂદે અથવા પડે ત્યારે ઇન્ટુ આપણે જોયું હતું આગળ. ધી વરુણા ડાઈવડ ઇન્ટુ ધી વોટર. ધી વરુણા ડાઈવડ ઇન્ટુ ધી વોટર એન્ડ, અને શું કર્યું એ આગળ જોઈએ. ધી વરુણા ડાઈવડ ઇન્ટુ ધી વોટર એન્ડ, અને એના પછી શું કર્યું એમને? એન્ડ હવે કોઈ વસ્તુ લાવવી, અંદરથી લાવવી, કોઈ પણ વસ્તુ લાવવી, એના માટે ક્રિયાપદ છે બ્રિંગ. BRING. બ્રિંગ એટલે લાવવું. વાર્તા આખી ભૂતકાળમાં છે એટલે આપણે મૂકવું પડશે બ્રોટ. BROUGHT. બ્રોટ એટલે લાવ્યા. સો ધ વરુણા ડાઇવ્ડ ઇન્ટુ ધી વોટર એન્ડ બ્રોટ અને અંદરથી શું લાવ્યા? બ્રોટ અ ગોલ્ડન એક્સ. શું કર્યું? ફરીથી વાક્ય આખું જુઓ. ધી વરુણા ડાઇવ્ડ ઇન્ટુ ધી વોટર. પાણીમાં અંદર એમને ડૂબકી લગાવી. એન્ડ બ્રોટ અ ગોલ્ડન એક્સ. ગોલ્ડન એક્સ એટલે સોનાની કુહાડી અંદરથી લાવ્યા. હવે સોનાની કુહાડી છે એટલે કઠિયારો જે છે, આમ તો એને લઈ લેવી પડે કે ભાઈ સોનાની કુહાડી હા આ મારી જ છે, પરંતુ જે કઠિયારો છે એ ખૂબ જ પ્રામાણિક હતો. તો એને શું કર્યું? શું લખશો? ધી વુડ કટર. હવે ધી વુડ કટર એક વસ્તુ છે સ્વીકારી લેવું, એટલે શું છે? હવે તમે એવું લખો ને, ધી વુડ કટર એક્સેપ્ટેડ ઇટ હેપીલી. આજકાલનો કઠિયારો હોય ને તો આવું કરે. ધ વુડ કટર એક્સેપ્ટેડ ઇટ હેપીલી, કે ભાઈ ખુશ થઈને લઈ લીધી. એવું ના કર્યું. ધ વુડ કટર શું કર્યું? એને રિફ્યુઝડ. ધ વુડ કટર રિફ્યુઝડ ટુ ટેક ઇટ. ધ વુડ કટર રિફ્યુઝડ ટુ ટેક ઇટ. જે કઠિયારો છે એને રિફ્યુઝ કર્યું એટલે ઇનકાર કર્યો, લેવાનો ઇનકાર કર્યો. હવે શું કર્યું? ફરીથી ધી વરુણા. હવે શું કર્યું એમને? ફરીથી એટલે અગેન. ધી વરુણા અગેન ડાઇવ્ડ. ફરીથી એમને અંદર છલાંગ લગાવી પાણીમાં. ધ વરુણા અગેન ડાઇવ્ડ એન્ડ બ્રોટ. ફરીથી એ જ મૂકીશું. બ્રિંગ જે છે એનું ભૂતકાળ શું છે? BROUGHT. ધી વરુણા અગેન ડાઇવ્ડ એન્ડ બ્રોટ. અને નેક્સ્ટ ટાઈમ શું લાવ્યા? બ્રોટ એટલે અંદરથી શું લાવ્યા? બ્રોટ અ સિલ્વર એક્સ. અંદર ડૂબકી મારી અને સોનાની જગ્યાએ આ વખતે ચાંદીની જે કુહાડી છે એ લઈને આવ્યા. હવે આ વખતે પણ શું કરશે? આ વખતે પણ જે વુડ કટર છે એ શું કરશે? મનાઈ જ કરી દેશે. તો ફરીથી ધ વુડ કટર હવે આ વખતે પણ શું કર્યું? ડીડ નોટ. ધ વુડ કટર ડીડ નોટ. લાસ્ટ ટાઈમ આપણે વાપર્યું હતું રિફ્યુઝ. આ વખતે કંઈક અલગ રીતે લખીએ. ધ વુડ કટર ડીડ નોટ ટેક ઇટ આઈધર. ધ વુડ કટર ડીડ નોટ ટેક ઇટ આઈધર. EITHER. મતલબ કે વુડ કટર ડીડ નોટ ટેક ધીસ આઈધર એટલે આ જે હતી એ પણ એને ના લીધી. એટલે સોનાની પણ ના લીધી અને ચાંદીની પણ ના લીધી. ધેન એટલે કે પછી. ધેન ધી વરુણા. ખાસ ધેન ધી વરુણા. હવે આ વખતે એ શું કરશે? આ વખતે જો અંદર પાણીમાં જશે તો શું લઈને આવશે? બરાબર છે ને? ખાસ ધ્યાનથી સમજજો. ધેન ધી વરુણા બ્રોટ. હવે જો એક ઘડી નામ ના લખવું હોય ને તમે અહીંયા હી પણ લખી શકો. ધેન હી BROUGHT. ધેન હી બ્રોટ. જો એક જ શબ્દ 3 વાર આવ્યો. ધેન હી બ્રોટ એન આયરન. હવે આને આયન કહેવાય છે એકચ્યુઅલી. આયરન કહો કે આયન કહો, મતલબ કે લોખંડની જે કુહાડી છે આ વખતે. ધેન હી બ્રોટ એન આયરન એક્સ. ધેન હી બ્રોટ એન આયરન એક્સ. હવે શું કર્યું? એને જે લોખંડની કુહાડી છે અંદરથી લાવ્યા.
તો હવે શું કરશે? ધી વુડ કટર. હવે તો એ લઈ જ લેશે કારણ કે એની જ છે. ધી વુડ કટર શું કર્યું? હવે ધ વુડ કટર ટુક ઇટ, રાઈટ? મેં તમને પહેલા કીધું ટુક ઇટ, અથવા એક્સેપ્ટેડ પણ લખી શકો. ટુકની જગ્યાએ તમે શું લખી શકો? એક્સેપ્ટ પણ લખી શકો. એટલે ટુક ઇટ ના લખવું હોય તો તમે એક્સેપ્ટેડ પણ લખી શકો. ACCEPTED. ધ વુડ કટર એક્સેપ્ટેડ ઇટ હેપીલી. હેપીલી પણ તમે લખી શકો, હેપીલી. અથવા આની જગ્યાએ તમે શબ્દ વાપરી શકો ગ્લેડલી, GLADLY. ધ વુડ કટર એક્સેપ્ટેડ ઇટ ગ્લેડલી. જે વુડ કટર છે, કઠિયારો છે, એને ખૂબ જ ખુશીથી આખી આ જે કોહાડી છે લોખંડની એને લઈ લીધી. હવે એની જે આ સચ્ચાઈ છે, એની જે આ પ્રામાણિકતા છે, એનાથી શું થશે? એનાથી જે વરુણદેવ છે એમને એ વસ્તુ ખૂબ જ પસંદ આવે છે. હવે લખશું કે ધી વરુણા વોઝ વેરી પ્લીઝડ, PLEASED. પ્લીઝનો એક અર્થ થાય છે ખુશ થવું, પ્રસન્ન થવું. ધ વરુણા વોઝ વેરી પ્લીઝડ. શાના માટે? ફોર હિઝ ઓનેસ્ટી. ઓનેસ્ટી એટલે એની પ્રામાણિકતા. ધી વરુણા વોઝ પ્લીઝડ ફોર હિઝ ઓનેસ્ટી. એની જે પ્રામાણિકતા છે એના કારણે ખૂબ જ ખુશ થયા. હવે એમને થયું કે એને શું કરવું? એને કંઈક ઇનામ આપવું, એને કંઈક વળતર આપવું એની જે પ્રામાણિકતા છે એના માટે. કોઈક વળતર આપવું એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે, જે ક્રિયાપદ છે, એ છે રિવોર્ડ આપવું. જેમ કે ગૂગલ પેમાં તમને રિવોર્ડ મળતા હોય છે, પેટીએમમાં રિવોર્ડ મળતા હોય છે. સો એ જ રીતે અહીંયા શું લખશો? હવે એની જે પ્રામાણિકતા છે એના માટે રિવોર્ડ એને આપવામાં આવશે. તો શું આવશે? હી, એટલે કે જે આગળના વાક્યમાં કરતા કોણ છે? વરુણા. તો એને આપણે હી લખીશું. હી રિવોર્ડેડ. હી રિવોર્ડેડ ધી કોને? હી રિવોર્ડેડ ધી વુડ કટર. એમને જે કઠિયારો છે એને શું કર્યું? એને રિવોર્ડ આપ્યો, એને કંઈક બદલો આપ્યો એની પ્રામાણિકતાના બદલામાં. શું આપ્યું? રિવોર્ડેડ ધી વુડ કટર વિથ ધી અધર 2 axes. એટલે બીજી જે 2 કોદાળીઓ હતી, વિથ ગોલ્ડન એક્સ એન્ડ વિથ સિલ્વર એક્સ, એ પણ લખી શકો. હી રિવોર્ડેડ ધી વુડ કટર વિથ ધી અધર 2 axes. એટલે બાકીની જે 2 કોદાળી હતી, સોનાની અને ચાંદીની, એ પણ એને આપી. તો વાક્યનું જે મોરલ છે, મોરલ ઓફ ધી સ્ટોરી, કે આ વાર્તા જે છે એના પરથી આપણને મોરલ એટલે કે એનાથી શું આપણને શીખ મળે છે, એનો સાર શું છે? એનો સાર શું છે ઇંગ્લિશમાં? આપણે લખીએ ઓનેસ્ટી. શું લખશું? ઓનેસ્ટી ઇઝ ધી બેસ્ટ પોલિસી. ઓનેસ્ટી ઇઝ ધી બેસ્ટ પોલિસી. મતલબ કે પ્રામાણિકતા છે એ તમારો એક શ્રેષ્ઠ નિયમ છે, નીતિ છે, એવું કહી શકાય. પોલિસી એટલે નીતિ. સો અહીંયા ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. પ્રામાણિકતા એ તમારી એક શ્રેષ્ઠ નીતિ છે એવું કહી શકાય. જીવનમાં એનાથી લાભ મળે છે. તો મિત્રો, આખી જે વાર્તા છે એ તમે લોકો ફરીથી એકવાર એવું હોય તો વાંચી લો, તમને મજા આવશે. વન્સ ધેર લિવ્ડ અ પુઅર વુડ કટર. એક ગરીબ કઠિયારો હતો. હી યુઝ ટુ કટ ટ્રીઝ ઇન ધ વુડ્સ. વન ડે હી વોઝ કટિંગ વુડ નિયર ધ રિવર બેંક. નદીના કિનારે કામ કરતો હતો. હિઝ એક્સ fell down into the river. The river was very deep. He could not take his axe out. The Varuna, the god of water, appeared. He asked the reason of his whipping. The woodcutter told him the whole story. આખી વાર્તા એમને કીધી. The Varuna dived into the water. પાણીમાં એ કૂદ્યા. જમ્પ લગાવે. Brought a golden axe. અને અંદરથી bring નું ભૂતકાળ છે brought. Woodcutter refused. મનાઈ કરી. The Varuna again dived. ફરીથી ડાઈવ કરી અને આ વખતે શું? સિલ્વર એક્સ, ચાંદીની કોદાળી લાયા. The woodcutter did not take it either. એ પણ એને ના લીધી. Then he brought an iron axe. લોખંડની જે કોદાળી છે એ લઈને આવ્યા. Woodcutter accepted it gladly. અને Varuna was very pleased for his honesty. He rewarded the woodcutter with the other 2 axes. મોરલ શું છે વાર્તાનું? Honesty is the best policy. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવશો અને મિત્રો જોડે પણ શેર કરવાનું નહીં ભૂલતા.